રાજસ્થાનનું જેસલમેર, જેને ગોલ્ડન સિટી કહેવાય છે, તો આની માર્કેટ કેવી હશે? ખમાઘણી મારું નામ છે તેનું સારાણી, આજે આપણે એક્સપ્લોર કરવાના છીએ જેસલમેરની માર્કેટ. આમ તો મારે કોઈ વસ્તુની ખરીદી કરવાની હતી નહીં ભાઈ, છતાં હું માર્કેટમાં એન્ટર થઈ ગયો. માર્કેટમાં એન્ટર થતા જ ભાઈ રાજસ્થાનની સાલો જોવા જડી ગઈ. એટલી મસ્ત હતી કે લેવાનું મન થઈ જાય. અહીં સાલનો ભાવ 300 થી 350 રૂપિયા હતા. કપડું એવું મુલાયમ જાણે રૂ જેવું. હાલો ભાઈ, આપણે એક સાલ તો લઈ લીધી, હવે એક જબલું આખી માર્કેટમાં ફેરવું પડશે. હજી આપણે બારે જ રખડી છીએ ભાઈ. મેન માર્કેટ તો અંદર છે, અંદર જાશું ત્યારે ખબર પડશે શું શું છે ને શું શું નહીં. રાજસ્થાનની સ્થાનિક સંસ્કૃતિને દર્શાવતી અહીંયા ઘણી બધી વસ્તુઓ હતી. ભાઈ એક જગ્યાએ તો મારું માથું ફરી ગયું. રાજસ્થાનની જૂની સંસ્કૃતિના ચિહ્નો અને ઘણી બધી એવી વસ્તુઓ જેને જોઈને એમ લાગે કે જાણે એ પોતાનામાં જ કંઈક રહસ્ય હંતાડીને બેઠું હોય. અહીં કને જૂની ડાયરીઓ, સિપાહીઓના ચિહ્નો, જૂની જ્વેલરીઓ, જૂના જમાનાના નાના મોટા હુક્કાઓ, જૂની તલવારો અને ઘણી બધી એવી વસ્તુઓ જે રાજસ્થાનની સંસ્કૃતિને દર્શાવતી હતી. જેસલમેરના કિલ્લાની અંદર પણ જોરદાર માર્કેટ લાગે છે ભાઈ. અહીં પબ્લિક એક બાજુ રાજસ્થાનની શૂરવીરતાની ચર્ચાઓ કરતા આવે છે, એમના પરાક્રમો જોતા આવે છે, ને ત્યાં જ બીજી બાજુ રાજસ્થાનની સંસ્કૃતિ અને કલ્ચરનો આનંદ લેતા આવે છે. ખરેખર ભાઈ આવી માર્કેટ મેં બીજે ક્યાંય નથી જોઈને. હવે સમય થઈ ગયો તો માર્કેટથી નીકળવા. જેસલમેરથી નીકળીને હું ને મારી ફેમિલી પહોંચી ગયા મારા જૂના મિત્રોના ઘરે. ઘણો મસ્ત લાગો કે આજ મારા ઘરે આવ્યો. સવારના 4 વાગે રૂકમાં ચાય પાણી બનાવી નાખ્યા. હવે નીકળવાનું હતું સુરત. રૂકમાં અને અંજલિ મને 4 વર્ષ પછી મળ્યા હતા. આપણી ફેમિલી તૈયાર થઈ ગઈ હતી આગળના સફર માટે, એટલે અમે બધાને રામ રામ કરીને નીકળી ગયા આગળ. હાલો ભાઈ, તો કિલોમીટર ઘણા કાપવાના છે એટલે પહોંચવું પડશે ઘરે. ને આજનો મિની વ્લોગ હવે એન્ડ કરીએ છીએ. ફૂલ વ્લોગ યુટ્યુબ પર આવશે ભાઈ, એટલે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. હર હર મહાદેવ, જય શંકરની.